સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેન્કિંગ અને અધર કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં કમ્પ્યુટર અવેરનેસ વિશે જાણકારી મેળવીશું. સૌપ્રથમ આપ જાણો છો તે પ્રમાણે બેન્કિંગ અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં કમ્પ્યુટરના જ્ઞાનનું સવિશેષ મહત્ત્વ રહેલું છે. આજે આપણે બેન્કિંગ અને અધર કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં કયા પ્રકારના કમ્પ્યુટર રિલેટેડ ક્વેશ્ચન પૂછવામાં આવે છે તથા તેના સાચા જવાબ વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે કમ્પ્યુટર વિશે માહિતી લઈશું. ત્યારબાદ કમ્પ્યુટરના પ્રકાર વિશે જાણીશું. ત્યારબાદ કમ્પ્યુટર સોફ્ટવેર વિશે ચર્ચા કરીશું, હાર્ડવેર વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ કમ્પ્યુટરના શોર્ટકટ વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ કમ્પ્યુટર ક્ષેત્રે આવી રહેલ પરિવર્તન વિશે ચર્ચા કરીશું અને ત્યારબાદ ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ, ઇન્ટરનેટ ટુ એક્સ્ટ્રાનેટ અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ તે પ્રમાણે કમ્પ્યુટર એ પ્રોગ્રામેબલ મશીન છે કે જે આપવામાં આવેલ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ફંક્શન કરે છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કમ્પ્યુટરના બે ભાગ હોય છે, હાર્ડવેર ભાગ અને સોફ્ટવેર ભાગ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઇટ્સ અ સેટ ઓફ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. આપણે બંને પાર્ટને ડિટેલમાં જોઈશું. હાર્ડવેર પાર્ટ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ ભાગ કે જેને આપણે ફીલ કરી શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ અને એક્સપિરિયન્સ કરી શકીએ છીએ. જ્યારે સોફ્ટવેર પાર્ટ કે જેને આપણે ફીલ નથી કરી શકતા, ટચ નથી કરી શકતા, પરંતુ આપણે એને એક્સપિરિયન્સ કરી શકીએ છીએ. હાર્ડવેર પાર્ટ જેવા કે કીબોર્ડ, માઉસ, સીપીયુ, હાર્ડ ડિસ્ક. જ્યારે સોફ્ટવેર પાર્ટમાં અલગ અલગ પ્રકારના પ્રોગ્રામનો સમાવેશ કરવામાં આવે છે. હવે સોફ્ટવેર વિશે ડિટેલમાં જાણીશું. સોફ્ટવેર એ સેટ ઓફ પ્રોગ્રામ્સ છે કે જેમાં મલ્ટિપલ પ્રોગ્રામ્સનો સમાવેશ કરવામાં આવે છે. હવે પ્રોગ્રામ એટલે શું? પ્રોગ્રામ એ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ છે કે જેમાં નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન્સ સેટ કરવામાં આવે છે અને તે પ્રમાણે પર્ટિક્યુલર પ્રોગ્રામ ફંક્શન કરે છે. વધુમાં જોતા કમ્પ્યુટર વિશે, કમ્પ્યુટરને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે: માઇક્રો કમ્પ્યુટર્સ, મિડ રેન્જ કમ્પ્યુટર્સ એન્ડ મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ. માઇક્રો કમ્પ્યુટર એટલે એવા પ્રકારના કમ્પ્યુટર કે જે આપણે આપણા ડે ટુ ડે લાઈફમાં એનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે લેપટોપ, ડેસ્કટોપ, પામટોપ, પર્સનલાઇઝ કમ્પ્યુટર, નોટબુક એન્ડ ઇનબિલ્ટ સપોર્ટિંગ એપ્લિકેશન ઇન ધી સ્માર્ટફોન્સ, કે જેની ફંક્શનાલિટી લિમિટેડ હોય છે, જેની પ્રોસેસિંગ કેપેસિટી લિમિટેડ હોય છે. બીજા પ્રકારના કમ્પ્યુટરને મિડ રેન્જ કમ્પ્યુટર કહેવામાં આવે છે કે જે ડેટાને વધુ હાઈ સ્પીડ કેપેસિટી પ્રોસેસ કરે છે અને વધુ સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. સામાન્ય રીતે કમ્પ્યુટર લેબોરેટરીમાં એક મધ્યસ્થ કમ્પ્યુટર હોય છે, સેન્ટ્રલ કમ્પ્યુટર હોય છે
કે જે અન્ય 10, 12, 15, 20 કમ્પ્યુટર સાથે કનેક્ટેડ હોય છે, કે જેમાં જે સામાન્ય રીતે સર્વર તરીકે ફંક્શન કરે છે. તેવા પ્રકારના કમ્પ્યુટરને મિડ રેન્જ કમ્પ્યુટર તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારે બાદ ત્રીજા પ્રકારના કમ્પ્યુટરને મેઇન ફ્રેમ કમ્પ્યુટર કહેવામાં આવે છે, કે જેને સામાન્ય રીતે આપણે સુપર સર્વર તરીકે ઓળખીએ છીએ. તે સર્વર ઓફ ધ સર્વર તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારના કમ્પ્યુટર મિલિયન્સ ઓફ થાઉઝન્ડ્સ ઓફ ડેટા get processed in a second and having high storage capacity. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઇન્ડિયાનું સુપર કમ્પ્યુટર પરમ છે. વધુમાં જોતા કમ્પ્યુટર સિસ્ટમ વિશે ચર્ચા કરીશું. કમ્પ્યુટર સિસ્ટમને સામાન્ય રીતે 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ઇનપુટ પાર્ટ, પ્રોસેસ એન્ડ આઉટપુટ પાર્ટ. ઇનપુટમાં ઇનપુટ ડિવાઇસીસ હોય છે, કે જેની મદદથી માહિતી કે ડેટા કે ઇન્ફોર્મેશનને આપણે કમ્પ્યુટરમાં ફીડ કરીએ છીએ, જેવા કે કીબોર્ડ, માઉસ, ટચસ્ક્રીન, ઓપ્ટિકલ સ્કેનર, વોઇસ રેકોગ્નિશન. આ તમામ સંસાધનને આપણે ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ હાર્ટ ઓફ ધ કમ્પ્યુટર, જેને આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખીએ છીએ, કે જેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: કંટ્રોલ યુનિટ, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ એન્ડ સ્ટોરેજ યુનિટ. હવે આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, કે જેને આપણે હાર્ટ ઓફ ધ કમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ, તેને ડિટેલમાં જોઈશું. કંટ્રોલ યુનિટનું ફંક્શન અલગ અલગ ઇન્સ્ટ્રક્શન્સ જે કમ્પ્યુટર યુઝર દ્વારા કમ્પ્યુટરને ઇનપુટ ડિવાઇસીસ થકી આપવામાં આવે છે, તેનું મોનિટરિંગ અને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જ્યારે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટનું કામ એરિથમેટિકલ એન્ડ લોજિકલ એક્ટિવિટીઝ ઓર યુ કેન સે પ્રોસેસીસ કેરીડ આઉટ કરવાનું કામ કરે છે. તદુપરાંત સીપીયુમાં સ્પેશિયલ પ્રોસેસર હોય છે, જેને સ્પેશિયલ પર્પઝ પ્રોસેસર કહેવામાં આવે છે, જેવા કે સેમિકન્ડક્ટર્સ, કેશ મેમરી એન્ડ પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસીસ, કે જે હાઈ સ્પીડ પ્રોસેસિંગ કેપેસિટી ધરાવે છે, પરંતુ સ્ટોરેજ કેપેસિટી બહુ જ લો હોય છે. ત્યારબાદ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ, જેવા કે મેગ્નેટિક ટેપ, મેગ્નેટિક ડિસ્ક, ઓપ્ટિકલ ડિસ્ક, બ્લુરેસ ડિસ્ક વગેરે, જેમાં માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. આ થયું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ વિશેની વાત. હવે થર્ડ ભાગ કમ્પ્યુટર સિસ્ટમનો, કે જેને આપણે આઉટપુટ પાર્ટ કહીએ છીએ, કે જેના થકી આપણે માહિતી કે ઇન્ફોર્મેશન જે આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ દ્વારા પ્રોસેસ કરાવીએ છીએ, તેને વિઝ્યુઅલાઇઝ કરી શકીએ છીએ, તેને સાંભળી શકીએ છીએ, જેને અનુભવી શકીએ છીએ અને જેનું પ્રિન્ટ કોપી લઈ શકીએ છીએ. આ આઉટપુટ પાર્ટમાં અલગ અલગ ડિવાઇસીસ હોય છે, જેવા કે જે આપણે કમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ શકીએ છીએ, તેને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ કહેવામાં આવે છે, જેને આપણે હાર્ડ કોપીમાં લઈ શકીએ છીએ, જેના થકી તેને પ્રિન્ટર કહેવામાં આવે છે, જેના થકી આપણે સાંભળી શકીએ છીએ, તેને ઓડિયો રિસ્પોન્સ ફિઝિકલ કંટ્રોલ ડિવાઇસ કહેવામાં આવે છે વગેરે. તો આ હતું કમ્પ્યુટર સિસ્ટમ વિશેની પ્રાથમિક માહિતી. વધુમાં આપણે જોતા ડેટા સ્ટોરેજ ટ્રેડ ઓફ, કે જેમાં જે કંઈ બી ડેટા પ્રોસેસ થાય છે તે 2 સ્વરૂપમાં સ્ટોર થાય છે, જેને આપણે પ્રાઇમરી સ્ટોરેજ અને સેકન્ડરી સ્ટોરેજ તરીકે ઓળખીએ છીએ. હવે
પ્રાઇમરી સ્ટોરેજ વિશે માહિતી લઈશું અને ત્યારબાદ સેકન્ડરી સ્ટોરેજ વિશે માહિતી જોઈશું. પ્રાઇમરી સ્ટોરેજ આપણે જોયું એ પ્રમાણે સેમિકન્ડક્ટર મેમરીઝ, કેશ મેમરીઝ, સ્પેશિયલ પર્પઝ પ્રોસેસર્સ કે જેની પ્રોસેસિંગ કેપેસિટી ખૂબ જ હાઈ હોય છે, પરંતુ તેની સ્ટોરેજ કેપેસિટી બહુ જ લો હોય છે. આપણે પિક્ચરમાં જોઈએ તે પ્રમાણે એક્સેસ સ્પીડ ઇઝ હાઈ બટ સ્ટોરેજ કેપેસિટી ડિક્રીઝ ફ્રોમ સેકન્ડરી ટુ when we move to the primary storage, and cost per byte of storage is also increased as we move from secondary storage to primary storage. Secondary storage જેમ કે મેગ્નેટિક ડિસ્ક, મેગ્નેટિક ટેપ, optical disc, Blu-ray disc, which has more capacity of storage but low processing capacity, where cost per byte of storage is low compared to primary storage device. સ્ટોરેજ ડિવાઇસ વિશે વધુમાં આગળ જોઈશું આપણે. સેમિકન્ડક્ટર મેમરી કે જે પ્રાઇમરી સ્ટોરેજનો ભાગ છે, વિચ ઇઝ યુઝ ફોર પ્રાઇમરી સ્ટોરેજ. ધ સાઇઝ ઇઝ સ્મોલ, ડુ ફાસ્ટ પ્રોસેસિંગ, having shock and temperature resistance capacity, but the storage capacity is very volatile. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે RAM and ROM are the primary storage. રેન્ડમ એક્સેસ મેમરી કે જેને આપણે એક્સટેન્ડ કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે 32 જીબીની રેમ હોય તો તેને 64 જીબી સુધી પણ આપણે એને એક્સટેન્શન આપી શકીએ છીએ. જ્યારે રોમ રીડ ઓનલી મેમરી કે જે સામાન્ય રીતે ફર્મવેર છે કે જે ઇનબિલ્ટ હોય છે કે જેની અંદર કોઈ પરિવર્તન કે કોઈ એક્સટેન્શન કે કોઈ અપગ્રેડેશન કરી શકાતું નથી. જ્યારે રેન્ડમ એક્સેસ મેમરીમાં એ પ્રકારનું પ્રોવિઝન હોય છે કે જેમાં વધુ માઇક્રોચિપ અટેચ કરીને આપણે રેમની કેપેસિટી વધારી શકીએ છીએ, ઘટાડી શકીએ છીએ. હવે સ્ટોરેજ ડિવાઇસીસ વિશે આપણે જોઈશું. મેગ્નેટિક ટેપ, મેગ્નેટિક ડિસ્ક, કમ્પેક્ટ ડિસ્ક, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, ફ્લેશ ડ્રાઈવ કે જેને આપણે જમ્પ ડ્રાઈવ તરીકે પણ ઓળખીએ છીએ અને USB ફ્લેશ ડ્રાઈવ તરીકે પણ ઓળખીએ છીએ, અને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક કે જે અલગ અલગ સ્ટોરેજ કેપેસિટીમાં અવેલેબલ હોય છે. આ તમામ સ્ટોરેજ ડિવાઇસીસ એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસના એક્ઝામ્પલ છે. આપણે આ તમામ સ્ટોરેજ ડિવાઇસીસના પિક્ટોરિયલ વ્યૂ જોઈશું. જેમ કે મેગ્નેટિક ટેપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ કે માસ્ટર કાર્ડ ને બેક સાઈડ એક લાઇન ઓફ સાઇટ હોય છે બ્લેક કલરની, કે જેને આપણે મેગ્નેટિક ટેપ તરીકે જાણીએ છીએ, કે જેમાં આપણી અકાઉન્ટ ડિટેલ્સ, નામ અને અન્ય માહિતી સ્ટોર કરેલી હોય છે. જ્યારે મેગ્નેટિક ડિસ્ક આપણે જોઈએ છીએ તે પ્રમાણે, દેન કમ્પેક્ટ ડિસ્ક, USB drive, or you can say jump drive or pen drive, then external hard disk. આ તેનું પિક્ટોરિયલ વ્યૂ છે. હવે આપણે કમ્પ્યુટર સ્ટોરેજ ફંડામેન્ટલ્સ વિશે ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કમ્પ્યુટરમાં ડેટા સામાન્ય રીતે બાઇનરી લેંગ્વેજમાં સ્ટોર થાય છે. હવે બાઇનરી લેંગ્વેજ એટલે શું તેના વિશે જોઈશું. બાઇનરી લેંગ્વેજ એ લેંગ્વેજ છે કે જેમાં 0 અને 1 નંબર યુઝ થાય છે, જેમાં 0 મીન્સ ઓફ whereas 1 means on. In binary representation, data are processed and stored in computer system through the presence or absence of the signals.
આઈધર ઓન ઓર ઓફ. આપણે જોયું તે પ્રમાણે when the signal is on, then it is shown as a number 1, and when the signal remain absent, then off, then it is shown as a 0. હવે બાઇનરી લેંગ્વેજમાં સ્ટોરેજ ફંડામેન્ટલ વિશે જોઈશું. બાઇનરી લેંગ્વેજમાં સ્મોલેસ્ટ યુનિટ ઓફ સ્ટોરેજ ઇઝ બીટ, જે સામાન્ય રીતે બિટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. બિટ્સ આર ધ ઇન્ડિવિજ્યુઅલ zeros and ones that are stored by computers. Bytes. A byte is a group of 8 bits grouped together. વધુમાં આગળ જોતા 1 byte is equal to 8 bits. 1 kilobyte is equal to 1024 byte. Then વધુમાં સ્ટોરેજ કેપેસિટી વિશે જોતા 1 megabyte is equal to 1024 kilobyte. 1 gigabyte is equal to 1024 megabyte. 1 terabyte is equal to 1024 gigabyte, and like that. Petabyte, exabyte, zettabyte, yottabyte, and the list is very very long. અહીંયા જે કંઈ બી petabyte, exabyte, zettabyte, yottabyte is 1 petabyte, exabyte, zettabyte, yottabyte is nothing but the 1024 previous byte. હવે ટાઈપ્સ ઓફ સોફ્ટવેર વિશે ચર્ચા કરીશું. સામાન્ય રીતે સોફ્ટવેરને 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે: એપ્લિકેશન સોફ્ટવેર એન્ડ સિસ્ટમ સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર એટલે એવા સોફ્ટવેર કે જે ઇઝી ટુ યુઝ પ્રોગ્રામ્સ છે, કે જે ડિઝાઇન કરવામાં આવે છે